ઈશા શાહ. ઓકે, એક સેકન્ડ. આવું ઘણી વાર થયું છે. એ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું ખબર નથી પડતી. પણ સરે અમે લોકોને લાઈક ફર્સ્ટ ડેથી બોન્ડિંગ સેશન્સ અમારા માટે રાખ્યા હતા. અમને એમના સ્ટુડિયો પર પણ લઈ ગયા હતા. અમારા માટે સ્પેશિયલી અમને રેકોર્ડિંગ્સ કરાવી હતી, જેનાથી અમે લોકો નવું નવું શીખી શકીએ. એન્ડ આઈ ડોન્ટ થિંક સો કે આ રીતનું બોન્ડિંગ કે આ રીતનું જે બી સર અમારા માટે કર્યું છે બીજી કોઈ વર્કશોપમાં કોઈ કરશે. સો અમે લોકો પ્લાન કરીએ છીએ કે સર તો ફરીથી વર્કશોપ અમે લોકો જોઈન કરીશું. બિગિનર વર્કશોપ હતી તો મેં પાર્ટ 2 અમે લોકો ફરીથી જોઈન કરીશું. તારી મમ્મી સૌથી વધારે હશે. So yeah, that is it. Thank you. Thank you, Krisha. I'm Khushi Shah. શું જ કહું હું હવે, બિકોઝ મેં બધાએ જે કીધું છે મારે એ જ કહેવું છે કે કાલે 7 વાગશે અને હું અહીંયા નહીં આવી શકું. પણ યા અત્યારે મેં જે બી એક્ટ કર્યો ઇટ વોઝ નોટ પોસિબલ. અહીંયા બધાએ બહુ જ મને હેલ્પ કરી છે, બહુ જ સપોર્ટ મળ્યો છે. એસ્પેશિયલી ઉર્વશી દીદી, એમને મને લાસ્ટ 2 ડે, હું હજી પરમ દિવસે મને યાદ છે કે હું બધી વસ્તુ ભૂલી ગઈ હતી. હું બહુ કન્ફ્યુઝ માણસ છું, સખત કન્ફ્યુઝ. અને આઈ ડોન્ટ નો કન્ફ્યુઝન ક્યાંથી આવે છે. મને શ્રોણક સર કહે છે કે આમાં કન્ફ્યુઝ રહેવાની વાત જ નથી, પણ તો બી હું કન્ફ્યુઝ થયા. એ નહીં જતું હવે સર, હવે હું શું કરું. પણ હા, પણ એમને મને ટુ બી ઓનેસ્ટ બેક સ્ટેજમાં હું બધાને હેરાન કરતી હતી કે આ વસ્તુ ક્યાં છે, આ વસ્તુ ક્યાં છે, આ વસ્તુ ક્યાં છે, ઇન્વિટેશન કાર્ડ ક્યાં છે. અત્યારે ઇન્વિટેશન કાર્ડ મારું આખું વડેલું હતું, પણ મેં કીધું કે ક્યાં છે, ટેબલ પર હોવું જોઈએ. બધાને મેં બહુ જ હેરાન કર્યું છે. એમને મને સપોર્ટ કર્યો અને મારું અડધું પ્રેશર ઓલમોસ્ટ જતું રહ્યું. તેને એ વખતે હું એટલી પ્રેશરમાં હતી. સર મને કીધું એટલું વર્સ્ટ એક્ટિંગ હતું તારું, આઈ થિંક ગઈકાલની જ વાત છે. પછી મને થયું ફોમો. મેં કીધું ના 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 ના, આપણે પાછળ ના રહી જઈએ. તો મેં એમને કીધું અને એમને મને બહુ જ સપોર્ટ કર્યો છે. મારી બધી વસ્તુનું એમને ધ્યાન રાખ્યું. તો યા આજે ના કરી શકતું એમના વગર. થેન્ક યુ.